લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ગુરુ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાહત દરે સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુરુ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ કલોલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા રાહત દરે સાયકલ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના મહેનતુ અને પ્રભાવશાળી વિદ્યાર્થીઓને સરળ પરિવહનની સુવિધા પૂરી પાડી તેમના શિક્ષણ પ્રવાસનને વધુ સરળ અને ગતિશીલ બનાવવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ધારાશાસ્ત્રી જગદીશભાઈજી શ્રીમાળીની ખાસ ઉપસ્થિતિ નોંધાઈ. મહેમાનોએ વિદ્યાર્થીઓને સાયકલનું મહત્વ સમજાવતા શિક્ષણને વધુ ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી. ટ્રસ્ટના આ સેવા યજ્ઞ દ્વારા રોજ સાયકલ ચલાવવો, શિક્ષણની ગતિ વધારવો જેવા સકારાત્મક સંદેશ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યોજનાનો લાભ લીધો હતો અને સમાજના આગેવાનો, વાલીઓ અને શિક્ષણ પ્રેમી કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વધુ પ્રેરણાદાયી બનાવી છે. આયોજન કીર્તિભાઈ શ્રીમાળી, જયેશભાઈ શ્રીમાળી, દીપકભાઈ શ્રીમાળી, સંજયભાઈ નાગર દ્વારા સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવ્યું હતું. અંતમાં ઉપસ્થિત સૌએ સ્વરૂચિ ભોજનનો પણ લાભ લીધો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે અહીંયા ગુરુ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે અમે રાહત દરે સાયકલ વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એમાં શહેરના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોરના સહયોગથી અને અમારા જે અતિથિ વિશેષ છે માનનીય શ્રી જગદીશભાઈ સાહેબ એડવોકેટ શ્રી તથા હસમુખભાઈ શ્રીમાળી આજોલવાળા શ્રી તથા વિક્રમભાઈ ફિલ્મ સ્ટાર શ્રી અને નામી અનામી ઘણા અમારા મંચ તરફથી આ એક શિક્ષણ પ્રેરિત કાર્યક્રમ કરવાની પહેલ અમે શરૂ કરી રહ્યા છીએ. ભારત માતા કી જય. કલોલ ગુરુ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમને આ સુંદર મજાનું આયોજન કર્યું છે એવા કીર્તિભાઈ ડી શ્રીમાળી, જયભાઈ એસ શ્રીમાળી, દીપકભાઈ આર શ્રીમાળી, સંજયભાઈ નાગર, અમારા સાથી મિત્ર કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ, બીજા સાથી મહામંત્રી અમારા એવા યોગેશભાઈ પટેલ અને જે આપણા ગુરુ બ્રાહ્મણ સમાજના આજે ભોજનના દાતા છે, મારા ખાસ જૂના મિત્ર છે એવા જગદીશભાઈ શ્રીમાળી, મહંત શ્રી સુખનંદગીરી બાપુ, મંચ પર વિલેજમાં મહાનુભાવ અને સામે બેઠેલા મારા ભાઈઓ અને બહેનો, પહેલા તો ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સુંદર મજાનું આયોજન કર્યું. જે વિદ્યાર્થીઓ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને ન જીવા મૂલ્યથી આ સાયકલ જે એમને અર્પણ કરવાની છે, આ ન જીવા દરે સાયકલ આપવાનું એક જ કારણ કે વિદ્યાર્થીને એવું ના લાગે કે મેં મફતમાં સાયકલ લીધી. એના માટે ખાલી મામૂલી એકદમ નજીવો ઘર રાખ્યું છે અને જે આપણા દેશના જે ભવિષ્ય કહેવાય એવા વિદ્યાર્થીઓની જે ચિંતા કરી છે આ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા, એ બદલ હું આયોજકોને બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને સાથે સાથે જગદીશભાઈ જેવા અને બીજા સમાજના જે શ્રીમંત કહેવાય એવા દાતાશ્રીઓને પણ મેં હાથ જોડી વિનંતી કરું છું કે આની અંદર જ્યારે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કંઈ પણ બહુ આ લોકો સુંદર આયોજન કરે છે અમે કે ભાઈ પરીક્ષા પત્યા પછી વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સમૂહ લગ્નનું પણ આ લોકો આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે હું અહીં આગળ જે ઉપસ્થિત આગેવાનો છે એ બધાને દાતાશ્રીઓને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે આવા જે
ભગીરથ કાર્ય કરવા માટે આ આપણા બ્રાહ્મણ ગુરુ સમાજ દ્વારા જે આયોજકો સુંદર મજાનું આયોજન કરે છે એમને આપણે સૌ સાથ સહકાર આપીએ. અને ગુરુ બ્રાહ્મણ સમાજને હું એટલું ચોક્કસથી કહું કે જ્યાં જ્યાં આ ધારાસભ્ય બકાજી ઠાકોરની જરૂર પડે તો તમે કહેજો, આ તમારો સેવક તમારી સેવા માટે 24 કલાક હાજર છે. અહીં બોલાવી અમારા બધાનું સ્વાગત કર્યું, બે શબ્દ બોલવાની તક આપી એ બદલ ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને આયોજકોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.